પાટણના સિદ્ધપુરમાં નકલી નોટના રેકેટનો થયો પર્દાફાશ। એલસીબીની ટીમે આલ્મોમિન પાર્કમાં એક રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા, જ્યાંથી 5,78,000ની નકલી નોટો મળી આવી। પોલીસે તપાસ કરતા 500, 120ના દરની નકલી નોટો મળી આવી। સાથે જ નકલી નોટ છાપવા માટે પાવડર, કાગળ, પ્રિન્ટર, સ્કેનર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। કાત્યોકના મેળામાં નકલી ચલણી નોટો ફરી થતા ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી। હાલમાં પોલીસે મોહમ્મદ યાસીન સૈયદ નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આલ્મોમિન પાર્કમાં એક રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા, જ્યાંથી 5,78,000ની નકલી નોટો મળી આવી। પોલીસે તપાસ કરતા 500, 120ના દરની નકલી નોટો મળી આવી। સાથે જ નકલી નોટ છાપવા માટે પાવડર, કાગળ, પ્રિન્ટર, સ્કેનર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। કાત્યોકના મેળામાં નકલી ચલણી નોટો ફરી થતા ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી। હાલમાં પોલીસે મોહમ્મદ યાસીન સૈયદ નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।